આ રંગાબિલ્લાની જોડી આખા દેશને તહેસ નહેસ કરવા માંડેલ છે. ભાઈચારો આજે જો તમે, આજે હું હિન્દુ છું, આજે મારો ભાઈ મુસલમાન છે, ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, તું ઇન્સાન કી औलाद है, ये इंसान बनेगा. આ સાટકતા સાથે અમે ભાઈચારા આજે ભરૂચમાં રહીએ છીએ અને આ વખતે ચોક્કસપણે અમે 7મી તારીખે એવી એકતા બતાવીશું અને ચૈતરભાઈને રંગે ચંગે અમે લાવીશું અને મારો મુસલમાન ભાઈ તે કરે સરઘસમાં જુલુસમાં પહેલો આગળ રહેશે એ તમને કહેશું. અને ખુદ મેં ગયા વખતે આમ આદમી પાર્ટીને મેં વોટમાં આપેલું હતું. આમ આદમી પાર્ટીને અમારે જ્યારે લિસ્ટ આવી ત્યારે જોયું તો આમ આદમી પાર્ટીમાં મારો વોટ હતો જ નહીં. આમ આદમી પાર્ટી में 0 वोट बटावता था. मैं एक तो आप्यो नहीं, मारा घर में 2 वोट आम आदमी पार्टी ने गया तो आम आदमी पार्टी 2 वोटनी जगह वेरवाळानी सीटनी अंदर 0 बटावेલું હતું. Notebandy and electoral bond is the biggest scam of India. World, all over world. બસ મોટું કૌભાંડ છે. હા, બસ એટલું જ કહેવું છે, બીજું નથી કહેવું. એ કૌભાંડના સામે હવે જનતા કઈ રીતના ઉતરી છે ને જનતા કઈ રીતના જનતા સમજી ગઈ છે. આ બધું બતાવજો ચેનલ પર. જે પબ્લિકનો રોષ છે, પબ્લિક રોષ ઠાલવી રહી છે, પબ્લિક જે ભાજપની વિરોધ છે એ તમારું કામ છે બતાવવાનું. પબ્લિકની સામે બીજી પબ્લિકની જે ગોડી મીડિયા છે એમને વિનંતી કરું છું કે દેશના ચોથો સ્તંભ તમને કહેવામાં આવે છે, જો તમારો સ્તંભ હલી જશે તો દેશ હલી જશે. કે તમારા લોકોની સમસ્યાને વાચા આપવા માટે જ ન્યૂઝ ફોર ઇન્ડિયા અહીંયા પહોંચ્યું છે અને અમે ગુજરાતના ખૂણે ખૂણે જઈ રહ્યા છે, અમદાવાદ શહેરોમાં ફરી રહ્યા છે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. હવે આજે ચેતર વસાવાની સભામાં ઇમરાન પ્રતાપગઢીને તે આ લોકોથી હવે વાત કરીશું. હમણાં વડાપ્રધાન 2 દિવસ પહેલા પાકિસ્તાનની વાત કરતા હતા. ભાઈ, પાકિસ્તાનની બિરયાની ખાવા કોણ ગયો હતો? 2014માં નવાઝ શરીફની ત્યાં બર્થડેમાં બિરયાની ખાવા ગયા હતા. ભાઈ, એ બધી વાતો છોડો, વિકાસની વાતો કરો. વિકાસનું અગર તમે લોકો વિકાસ કર્યો હોતે તો આજે તમને આ બધું 400 પાર ને આ બધું હિન્દુ મુસ્લિમ કરવાની જરૂર ના હોતે. તો પહેલાં વિકાસ કરો, પછી બીજા વોટ માંગવા નીકળો. કોંગ્રેસે બહુ વિકાસ કર્યો છે અને લોકોના માટે બહુ કર્યો છે. 70 વર્ષમાં 55 વર્ષ કોંગ્રેસના ટાઈમે 400 રૂપિયા ગેસ સિલિન્ડર, આજે 1200 રૂપિયા છે. બંધારણ હતું. તમે એને કઈ રીતના તમે એને કઈ રીતના જોઈ રહ્યા છો કે હવે તમારા પડોશમાં સુરતમાં મતદાન થવાનું નથી 7 તારીખે અને તે મતદારો પણ નારાજ છે કે અમારું લોકશાહી અધિકાર છે છીનવી લીધું છે, તેને કઈ રીતના જોઈ? એ લોકોની એક ગુંડાગર્દી કહેવાય, તાનાશાહી કહેવાય કે ટેકેદારોને એ લોકો લઈને જેવું અપહરણ નહીં કર્યું હોય એવી રીતના એ લોકો છુપાવી દીધા. અમે ત્યાં પોતે મોજૂદ હતા, ત્યાં હાજર હતા. અમે કલેક્ટરમાં કલેક્ટરમાં અમે સુરતના જ છીએ, ત્યાં હાજર હતા. પણ 2 દિવસ સુધી એ લોકોએ ટેકેદારોને છોડ્યા નથી. તો એકલો ઉમેદવાર શું કરવાનો હતો? અને ટેકેદારો એક ફેરી એફિડેવિટ પણ કરી આપી તો એની ખરાઈ ખોટી એફએસએલમાં સહી કઈ વસ્તુ મોકલવી જોઈએ ને એ કોઈ વસ્તુ મોકલી નહીં. બસ એક તરફા ડિસિઝન કરી દીધો કે ભાઈ આનો ફોર્મ રદ થઈ ગયો. પૂરેપૂરું ભરૂચની જેમ જ ત્યાં સુરતમાં પણ ડર તો હતું જ ક્યાંક ને ક્યાંક હારવાના છે. એ લોકોને પૂરેપૂરો ડર હતો. કેમ કે આ વખતે એ લોકોને સુરતમાં બીક હતી કે મુકેશ દલાલ ચાલશે નહીં. એ લોકોને ભૂલ થઈ ગઈ હતી કે એવો ઉમેદવાર એ લોકો આપ્યો હતો, પણ એ લોકોની ભૂલ થઈ ગઈ. પણ કંઈક ને કંઈ અમારો કોંગ્રેસનો ઉમેદવારની પણ ભૂલ છે. આ ભૂલના લીધે આજે આટલું મોટું પરિણામ અમારે ભોગવવાનું આવ્યું. જે અમારું લોકશાહીનું જે અધિકાર હતો એ ભાજપ સરકારે છીનવી લીધો છે. અને પહેલી વાર એવું થયું હશે ગુજરાતની અંદર, ગુજરાતની અંદર પહેલી વખત થયું છે કે આવું થયું છે. પણ હિન્દુસ્તાનની જનતાએ આ જોઈને પણ ચેતી લેવું જોઈએ કે ભાઈ આ લોકો આવી રીતના ગુંડાગર્દી કરીને જેવું કે કાનપુર ઇન્દોરમાં થયું, ઇન્દોર એમપીમાં બી થયું છે. એ લોકોને બીક જ છે. 400 પારનો નારો બંધ કરી દીધો. હવે એ લોકોને હવે 150 પાર બી એ લોકોને લાગતું નથી કે અમે 150 પાર બી થઈશું. તો હવે મુમતાજબેન અહીંયાથી અહેમદ પટેલના પુત્રી છે, નારાજ છે. તમે લોકો કઈ રીતના જોઈ રહ્યા છો? અને ચેતર વસાવા મુમતાજબેન ઇન્ડિયા ગઠબંધન તરીકે લડી. ના, કોઈ નારાજગી નથી. એમને એક જવાબદારી સોંપવામાં આવી છે દક્ષિણ ગુજરાતની. એ દક્ષિણ ગુજરાતમાં પૂરેપૂરું ધ્યાન આપી રહી છે. હમણાં એ બારડોલીમાં છે, બારડોલીમાંથી પાછી અહીંયા આવશે. એટલે એમને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ કરે છે એવું લોકોની ભરમ છે કે હા, એ લોકોને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ કરે છે. એવી કંઈ નારાજગી નથી. એ લોકોનું ભરમ છે ને લોકો વાતો બનાવે છે એને જોઈને. જી, નારાજગી નથી. અહીંયા નોટબંધી માટે કોઈ ભાઈએ અવાજ ઉપાડ્યો છે, શું કહેશો? આવી જાય આગળ તમને તો પહેલા. Notebandy and electoral bond is the biggest scam of India. World,
ઓલ ઓવર વર્લ્ડ વર્લ્ડમાં સૌથી બસ મોટું કૌભાંડ છે. હા બસ એટલું જ કહેવું છે બીજું નથી કહેવું. એ કૌભાંડના સામે હવે જનતા કઈ રીતના ઉતરી છે ને જનતા કઈ રીતના જનતા સમજી ગઈ છે સમજી ગઈ છે. હમ પણ આ લોકો તો કહે છે ભલે અમે 400 પાર not only India, all over the world is the biggest scam of India, world. Not Bandian electoral bond. આ ચલો ઇલેક્ટ્રોન બોન્ડ અને જે નોટબંધી છે સૌથી મોટું કૌભાંડ ઓલ ઓવર વર્લ્ડમાં માની રહેવાય છે. અહીંયા ભરૂચની જે જનતા છે તે બહુ સક્ષમ, બહુ સમજદાર અને એજ્યુકેટેડ જનતા છે અને સમજુ છે. વર્ષોથી આ લોકો ભાઈચારા, એકતા, કોમી અખલિયતથી અહીંયા રહે છે. પરંતુ છેલ્લા રામનવમીની જો તમે વાત સાંભળી હોય તો તમારી જ બાજુનું એક ગામ હતું સેલંબા ગામમાં રામનવમીના દિવસે જ જ્યારે દંગા ભડકાવવામાં આવ્યા હતા અને ત્યાં ચેતરભાઈ વસાવાએ તાકીદ કરી હતી. તમારા જ કેન્ડિડેટ જે વિધાનસભાના તેને કઈ રીતના જોઈ રહ્યા છો કે સેલંબામાં દંગા થયા હતા, ઘણું બધું નુકસાન થયું હતું અને ત્યાં હિન્દુ મુસ્લિમની નફરતોનો માહોલ ઊભો કર્યો હતો. જોવા જાય તો 400 પારની જે વાત કરે છે એમને ખબર હતી કે આ વખતે અમે લોકો જે વાયદા આપ્યા હતા એ જુમલા સાબિત થયા છે. એ જુમલાઓને લઈને આજે એ એક જ બે વસ્તુ છે એમની પાસે, હિન્દુસ્તાન, પાકિસ્તાન, રામ રહીમ અને મંદિર ને મસ્જિદ. આમની પાસે બીજું કંઈ છે જ નથી, ચાહે મોદી હોય કે એમનો અમિત શાહ હોય. આ રંગાબિલ્લાની જોડી આખા દેશને તહેસ નહેસ કરવા માંડેલી છે. ભાઈચારો આજે જો તમે, આજે હું હિન્દુ છું, આજે મારો ભાઈ મુસલમાન છે, ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, તું ઇન્સાન કી औलाद है, ये इंसान बनेगा. આ સાટકતા સાથે અમે ભાઈચારા આજે ભરૂચમાં રહીએ છીએ અને આ વખતે ચોક્કસપણે અમે 7મી તારીખે એવી એકતા બતાવીશું અને ચૈતરભાઈને રંગે ચંગે અમે લાવીશું અને મારો મુસલમાન ભાઈ તે કરે સરઘસમાં જુલુસમાં પહેલો આગળ રહેશે એ તમને કહેશું. અને મનસુખભાઈ 6 ટાઈમની વાત કરે છે, હું આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું, મનસુખભાઈ 6 ટાઈમની વાત કરે એવું કહે છે બનકા ફૂકે કે મને 6 ટાઈમથી લોકોએ ખોબે ખોબા મત આપેલા છે. તો મનસુખભાઈ 6 મને કામ ગણાવો તમારા, તો હું કાલે તમારો ખેસ પહેરીને પ્રચારમાં આવીશ, 6 કામ એમના ગણાવીશ. આજે આદિવાસી પટ્ટી પરથી આવે છે, પહેલાં તો હું તમને કહી દઉં આપના માધ્યમથી કે મનસુખભાઈને પોતાનો મત આપવાનો અધિકાર નથી, ખબર તમને? એક સમય પર એવો બન્યું હતું રાજસ્થાનની એક સીટ પર કે એક વિધાયક લડતા હતા અને એના ઘરમાંથી એની મિસિસને કીધું એને કે એક મત આપી દો પણ એની મિસિસ કે હવે બધાને આપવા દો ને, અને એક મતથી હારી ગયા હતા. જો મનસુખભાઈ તમારો મત આપવાનો અધિકાર નથી, તમે અહીંયાથી ઉમેદવાર છો, ફક્ત ને ફક્ત તમે જે જાતિવાદના જુમલા પર તમે ચૂંટાઈને આવો છો, પણ આ વખતે ચોક્કસપણે ચૈતર વસાવા એક જ ચાલે ને ચૈતર વસાવા જ ચાલે. એક વાત એ પણ જનતાથી પૂછીશ કે મનસુખ વસાવાની એક એવી વિડીયો પણ વાયરલ થઈ છે. મેં ભરૂચમાં જ આજે અમદાવાદથી આવ્યો ને સાંભળ્યું કે એક એવો વિડીયો પણ એમનો વાયરલ થયો છે કે અમે હારી રહ્યા છે તેવું કોઈ ખુલાસાવાળી વિડીયો તેમના કાર્યકર્તાઓની સાથે વાતચીત કરતા હતા. ચોક્કસપણે હાર ભારી ગયા છે, ત્યાર તો એલફેલ એમના શબ્દો નીકળી રહ્યા છે. તમે જુઓ કે એમની કોન્સ્ટિટ્યુન્સીમાં બહુ ગાળો બોલતા હતા. હા આપણે મનસુખભાઈ વસાવા, હા સભાઓ મને એમના વિડીયો વાયરલ થયા છે, બહુ ખાસા બહુ વિડીયો વાયરલ. એમાં એ વિડીયો આપું તમને, હમણાં જ આપું વિડીયો મારી પાસે છે. એ કામની વાત કરે તો ગાળો બોલે છે સામે. હમણાંની તમને લાઈવનું બતાવું તમને. ડેડિયાપાડામાં એક ટીચર છે, તેમને ખાલી પાણી વિશે વાત કરી સ્કૂલમાં, તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. બીજા દિવસે એને સસ્પેન્ડ લેટર મોકલવામાં આવ્યો એના ઘરે કે આસી તરે નોકરી કરવાની નહીં. આ કઈ વાત થઈ? ટીચરનું માન્ય હોય, ટીચર સ્કૂલ સ્ટુડન્ટને ભણાવે છે, હા શિક્ષણનું શું કામ હોય? કોણ? એ પોતાનો જાતિ આદિવાસી જ, પોતાનો જાતિ આદિવાસી ને પોતાના ક્ષેત્રમાં મનસુખભાઈ પાસે પાણી માંગ્યું, તો પાણી માંગ્યું તો શું આપ્યું? સસ્પેન્ડ લેટર આપ્યો. આ છે મનસુખભાઈ ડોગલાપણ, એનું ડોગલાપણ દૂર કરે અને ખરા આદિવાસી હોય તો એને સસ્પેન્શન લેટર અત્યારે પાછો અપાવે તો એને કહેવાય કે તમે સસ્પેન્શન લેટર તો તમે મનસુખભાઈ વસાવાને અપાઈ રહ્યા છો, એમને સસ્પેન્ડ કરી રહ્યા છો. હા બિલકુલ સસ્પેન્ડ નહીં, એમને ડિસમિસ કરવા છે, એમને 63 વર્ષ થઈ ગયા, એમને આરામ આપો છે. આપણી સંસ્કૃતિ એવી કહે છે. એવું ના ખંકેરું તો કરોડો રૂપિયા કરી શકું છું, એ ખરી વાત છે. કરેલા પણ છે એમ, એવું કે નથી કરેલા. હા કરોડ રૂપિયા બોલેલા છે, એ બધાને ખબર છે, એ પ્રચારમાં બોલેલા છે કે હું ચાહું તો એક ના ખંકેરું તો હું કરોડ રૂપિયા કરી શકું છું, હમણાં લઈ શકું છું. 1 કરોડ રૂપિયા જો વાપર્યા હોત એમની કોન્સ્ટિટ્યુન્સીમાં તો આજે આરોગ્ય નથી ત્યાં. અત્યારે કોઈને કંઈ થાય ને એમના ત્યાં ડેડિયાપાડા સાગબારામાં
તો અહીંયા ગાડી અમારા સિવિલ હોસ્પિટલ કે પટેલ વેલફેરમાં લાવવા પડે છે એમને 80 કિલોમીટર 120 કિલોમીટર ત્યાંથી લઈને જોલીમાં લઈને આવવા પડે છે. આ છે એમનો વિકાસ. મનસુખભાઈને કહેવા માંગુ છું, ના તો આરોગ્ય વસાવ્યું, ના કોઈ મેડિકલ કોલેજ વસાવી, કે ના શિક્ષણ ક્ષેત્ર કંઈ આગળ છે. નર્મદા નદી એમના નાક નીચે વહે છે, પણ આજે રાજસ્થાનમાં અને સૌરાષ્ટ્રમાં પાણી આપ્યું છે. આજે ભરૂચના લોકો વલખા મારે છે. અમિત શાહ કાલે પરમ દિવસે નરોડામાં, અમદાવાદના નરોડામાં એક સભા હતી અમિત શાહની, અને તેમણે ખુલ્લા મંચે કીધું છે કે જ્યારે સરદાર પટેલને ન્યાય અમે આપ્યો છે, એના પછી વડાપ્રધાન બન્યા તો પાણી પહોંચ્યું નર્મદામાં. હુ ઇઝ અમિત શાહ? હુ ઇઝ અમિત શાહ? જૂઠા અમિત શાહ છે. એટલે હુ ઇઝ અમિત શાહ? એ તડીપાર છે, એમનું લેબલ છે. ગાંધી પરિવારની ટોળે વાગી ગયેલો છે અમિત શાહને. એટલે આ ગુંડારાજમાં એમનો તડીપારનો સિક્કો હટેલો છે અને નેતાનો સિક્કો આપેલો છે. જો આ દેશ પર રાજ કરશે તો ફક્ત ને ફક્ત કોંગ્રેસ રાજ કરશે. એમને વિરોધ કરતા આવડે છે. અહીંયા તો કોંગ્રેસ જ રાજ કરશે. આ બધું બતાવજો ચેનલ પર. જે પબ્લિકનો રોષ છે, પબ્લિક રોષ ઠાલવી રહી છે, પબ્લિક જે ભાજપની વિરોધ છે, એ તમારું કામ છે બતાવવાનું. પબ્લિકની સામે બીજી પબ્લિકની જે ગોડી મીડિયા છે એમને વિનંતી કરું છું કે દેશના ચોથો સ્તંભ તમને કહેવામાં આવે છે. જો તમારો સ્તંભ હલી જશે તો આ દેશ હલી જશે. અમે તો અમારી ભાઈચારાની નીતિથી અમે આગળ વધવાના જ છે. અપનાવી રહ્યા છો, અમે અપનાવી રહીશું, અને 7 તારીખે મુંહતોડ જવાબ પણ આપીશું. અને કહે છે કે 400 પાર, પણ મને એવું લાગે કે 40 પાર પણ નડી જવાના છે. 400 પાર નહીં પણ તરીપાર આ વખતે પાછા આવે. જી ચોક્કસથી તો મીડિયા ઉપર પણ અહીંયા જનતાનો રોષ છે, નારાજ છે જનતા મીડિયાને લઈને પણ, અને એ ભાઈ કહી રહ્યા છે કે તમે લોકો બતાડજો. તો અમે અમદાવાદ ત્યાં તમને જ કહીએ છીએ કે અમે અમદાવાદથી આ ચેનલના માધ્યમથી અમે કહીએ છીએ કે તમારા લોકોની સમસ્યાને વાચા આપવા માટે જ ન્યૂઝ ફોર ઇન્ડિયા અહીંયા પહોંચ્યું છે. અને અમે ગુજરાતના ખૂણે ખૂણે જઈ રહ્યા છીએ, અમદાવાદ શહેરોમાં ફરી રહ્યા છે. અત્યારે મેં જે બતાવવાનું હતું તે મેં કેમ કીધું કે અમિત શાહ નર્મદા માટે આવું કહી રહ્યા છે, પેલા નેતા આમ કહી રહ્યા છે, પેલા નેતા, તો અમે ગુજરાતના ખૂણે ખૂણે ફર્યા છે. અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી અમે તમને કહીશું કે જનતા ભરૂચની પણ નિરાશ નહીં થાય. ન્યૂઝ ફોર ઇન્ડિયાને જોતા રહો અને તેના પર તમારી વાચાને અમે ઉપાડતા રહીશું. તમારી વાચા અમે લોકોને, સરકાર સુધી પહોંચાડીશું. અમે એક જ વાત કહેવા માંગીશું. મીડિયાને તો જોઈ જ છે. હવે એના અંદર કેટલી ન્યૂઝ ચેનલ, દરેક ન્યૂઝ ચેનલનું અમે નથી કહેતા, પણ મોસ્ટ ઓફલી 99% મીડિયા તો ગોદી છે જ. એમાં તો એમણે દેખાડેલું જ છે કે જે મોદીના પક્ષમાં બોલવાનું એટલે બોલવાનું, અગર બીજાના પક્ષમાં તમે બોલો એટલે તમારી ટીઆરપી પણ ગઈ, તમારી ચેનલ પણ ગઈ. હવે જોવાનું એ રહ્યું કે બતાવે છે કોણ અને છુપાડે છે કોણ. હું અમિત શાહનો જવાબ આપું. અમિત શાહ એવું કહે છે કે સરદાર સાહેબનું અમે સ્ટેચ્યુ બનાવ્યું અને સરદાર સાહેબને મોટા કર્યા અને કોંગ્રેસે એમને નાના બતાવી. એ વાત છે ને. તો હું તમને કહું છું કે આદિવાસીઓના જે જળ જમીન અને જંગલ છે, આદિવાસીઓના જળ જમીન અને જંગલ ઉપર એમને તરાપ મારી છે. લાખો આદિવાસીઓ બેઘર બની ગયા છે અને એની પર સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. હું તમને કહેવા માંગુ છું, આ જનમેદની આટે આપણે કાલે સવારે જઈએ, તમે અને અમે, અને એ અમિત શાહને કહેવા માંગુ છું કે ત્યાં તમે આવો. કયા આદિવાસીને 1 રૂપિયો જો આપ્યો હોય તો હું તમારો ગુલામ બનવા તૈયાર છું. સ્ટેચ્યુના આધારે પૈસા લૂંટવાનું તો કામ કર્યું છે, પરંતુ એક ભાઈએ અહીંયા એમ પણ કીધું છે, જે તમે હાલ વાત કરી કે ત્યાં રોજગારો પણ એમ ધમકી આપવા. ન્યૂઝમાં જ જોયું હતું મેં કે જે સરદાર સરોવરમાં જ્યાં કામ કરે છે બાઈઓ, ત્યાં આગળ એવું કીધેલું કે ભાજપને વોટ નહીં મળે તો અમે રોજગાર તમારો છીનવી લઈશું, એવી રીતનાની વાત કરેલી છે. બીજી વસ્તુ એ છે કે બેરોજગારી તો એટલી છે કે જેનો અમે હુનરવાળા છે છતાં બી અમને કામ ધંધો નથી મળતો. બધી મોંઘવારી, આ ભાઈ બી ઘરે બેઠેલા છે, અમે ખુદ અમે જાતે હુનર છે છતાં બી અમને ભાવ ટાળવી નથી મળતો. અમે ટેલરિંગ કામ જ કરીએ છીએ, અમને ભાવ જ નથી મળતા. અમે ઘરમાં ખોટ આવે, પાણી આવે ઘરની અંદર, એ રીતનાનું અમારે કામ બી કરવું પડે. અમારી પાસે કશું બી નથી. અમને હવે શું કહેવાનું હવે कि सबके पास पैसे ले के घर चलाने पड़ता है. बिल्कुल रोजी रोजगार के लिए कुछ है ही नहीं, घर भी नहीं है, कुछ જ નહીં हैगा, બહાર भी नहीं निकलते. તો એટલે તો ભરૂચની જનતા અહીંયા બદલાવ ઈચ્છે. શું કહેશો તમે? સિનિયર છો, કઈ રીતના જોઈ રહ્યા છો ભરૂચને ને ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને કઈ રીતના ભારતભરમાં? જે કંઈ છે તે આપણે જે કરવાનું છે તે આપણે ગરીબી હટાવવાની, અને બીજું કે મંગાઈ બહુ છે, બરોબર, અને મહેંગાઈ બહુ છે. ખાસ આપણે મહેંગાઈને દૂર કરવાની, અને જે માણસ જે તકલીફમાં હોય એની તકલીફ દૂર કરવાની,
જે આવી રીતે જે રાજ ચલાવે તો તે માણસ ખોડો કહેવાય. અને ભાઈ ઈવીએમ ચોક્કસથી ઈવીએમ પર જે ચોરીઓ થાય છે, ખુદ મેં ગયા વખતે આમ આદમી પાર્ટીને મેં વોટમાં આપેલું હતું. આમ આદમી પાર્ટીને અમારે જ્યારે લિસ્ટ આવી ત્યારે જોયું તો આમ આદમી પાર્ટીમાં મારો વોટ હતો જ નહીં. આમ આદમી પાર્ટી મેં 0 વોટ બતાવતા હતા. મેં એક તો આપ્યો નહીં, મારા ઘરમાંથી 2 વોટ આમ આદમી પાર્ટીને ગયા. તો આમ આદમી પાર્ટીના 2 વોટની જગ્યાએ વેરવાળાની સીટની અંદર 0 બતાવેલું હતું. આમ આદમી પાર્ટી ઈવીએમ પર અહીંયા સવાલ ઊભા થયા છે, પાછલી વિધાનસભાની વાત કરી રહ્યા છે. મીડિયા પર જે સવાલ કરેલો, આજે જે આટલી બધી જનતા ઊભેલી છે, જનતા એક જનતા દિલ્હી સુધી નથી પહોંચી શકતી. દેશમાં એકતા તોડવાનું જે કામ કર્યું છે તેમાં સૌથી મોટો ભાગ મીડિયાનો છે. મીડિયાએ પબ્લિકની એકતા તોડવાનું કામ કર્યું છે. અને જો નેતા બોલે તો મીડિયા સુધી પહોંચાડવામાં આવે છે, પબ્લિક સુધી મીડિયા દ્વારા. પણ પબ્લિક બોલે તો નેતા સુધી પહોંચાડવામાં આવતું નથી. એ એકતરફી ગેમ રમી રહેલી છે મીડિયા. મીડિયા એ દેશમાં ટપાલીનું કામ કરવું જોઈએ, કે જો પબ્લિકનું કંઈ કામ હોય તો એમની ટપાલ લઈને નેતા સુધી પહોંચવું જોઈએ. આ તો એક જ તરફી કામ થઈ રહ્યું છે કે નેતાને પોતાની જરૂરત પડે, પોતાની મજબૂરી હોય ત્યારે એમના ભાષણો મીડિયા સુધી બતાવવામાં આવે. પણ જ્યારે પબ્લિક પોતે મુસીબતમાં હોય, કે પબ્લિકને રોજગારીનો પ્રશ્ન હોય, કે કોઈ બી એની પ્રશ્ન હોય તો તેનો સવાલ દિલ્હી સુધી પહોંચતો નથી. ચોક્કસથી તો દિલ્હી સુધી પહોંચતું નથી અને મીડિયા સુધી આ લોકો તો જનતા તેમની વાત પહોંચાડે છે, પણ મીડિયાનું એ લોકો પર બી એવું આરોપ છે મીડિયા પર કે મીડિયા જે છે વાત દિલ્હી સુધી પહોંચાડતી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એક તરફું કામ કરી રહી છે તેવું અહીંના લોકોનું પણ આરોપ છે. એવી ઘણી બધી મીડિયા છે. આ લોકોનું કહું એમ નથી કે માત્ર ન્યૂઝ ફોર ઇન્ડિયા જેવી જ કોઈ મીડિયા હોય. એવી ઘણી બધી મીડિયા છે, તેમની પાસે નામ નથી, પણ એ નામ લઈ કઈ રીતના એટલા બધા ચેનલો છે, જે બધી ચેનલો હાલ લાગી ગઈ છે તેવું અહીંની જનતાનું કહેવું છે. હવે આવનાર દિવસોમાં જ જોવાનું રહેશે કે અમે ગુજરાતના ખૂણે ખૂણે જ્યારે મતોની ગણતરી બતાવીએ છીએ અને એક વન ટાઈપ ઓફ તમને એક આશ્વાસન આપીએ છીએ કે કઈ રીતના કઈ સરકાર બનવાની છે, કેટલા વોટો કોને મળવાના છે તે જનતાથી અમે જાણીશું. તો આજે અમારી ટીમ ભરૂચ પહોંચી છે. ભરૂચની જનતાની અમે રાય લીધી. કાલે જ અહીંના જ આસપાસના ગામોમાં અમે પહોંચીશું, જેમ કે સેલંબા હોય, ડેડિયાપાડા હોય, તેવા બધા ગામોથી જનતાની રાય તમારી સુધી પહોંચાડીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા.